બસ આ લાઈટો ચાલુ રહે તો પણ કોઈ પણ માણસ આવે કોઈ અડે તો આ લાઈટોથી કરંટ નથી લાગતો. બસ આ લાઈટોનો મોટો ફાયદો એ છે. અને કોઈ પણ મિત્રો કરંટ મૂકતા ઘણા પણ જીવ ગુમાવે છે અને ઘણા જાનવરો પણ મરી જાય છે. તો મારી ખાસ કરીને અપીલ છે, કોઈ પણ ખેડૂત ભાઈઓ કરંટ ન મૂકતા. બસ મારી નમ્ર વિનંતી છે, કરંટ ન મૂકતા. તો મિત્રો આપણે પગી ગયા છીએ, અહીંયા પાણી વાળવાનું છે. આ ઘઉંમાં આ ઘઉં હજી 2 પાણના કાચા છે, તમે જોઈ શકો છો. આ ઘઉં હજી 2 પાણના કાચા છે. હજી 2 પાણ પીશે આ ઘઉં. 2 પાણ પછી આ પણ ઘઉં સૂટવાણ થઈ જશે અને પાકી જશે. પછી હુકાય એટલે લઈ લઈશું. તો ચાલો આપણે મોટર ચાલુ કરીએ. તો મિત્રો મોટર ચાલુ કરવા આવ્યા છીએ, પણ અહીંયા તમે જોઈ શકો છો લાઇટ નથી. લાઇટ હમણાં વહી ગઈ છે, ઝટકો મારી ગઈ છે. તો ઘડીક આપણે ઊભા રહીશું ને પછી લાઇટ આવે ત્યારબાદ પછી મોટર ચાલુ કરીશું. ત્યારે જોઈ શકો છો લાઇટ નથી. તો મિત્રો લાઇટને પાણી વાળવાનું આપણે પછી દેખાડશું બીજા વ્લોગમાં. તો આ વ્લોગમાં 7-8 મિનિટનો વિડીયો થઈ ગયો છે. તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. અને મને આશા છે કે તમે મારા વિડીયોને, મારા વ્લોગને અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને લાઈક કરશો અને કોમેન્ટ પણ કરશો કે અમારો ખેતીનું લાયક જીવન કેવું છે. અને આ સવારમાં અમે આવી પાણી વાળવા લાઇટ ટાઈમે આપતા નથી, તમે જોઈ શકો છો. અને અત્યારે આજ છે 26મી જાન્યુઆરી. તો બધા ભારતવાસીઓને મારા 26મી જાન્યુઆરી નિમિત્તે હાર્દિક શુભકામનાઓ અને સ્વસ્થ રહો. અને મારી શુભકામનાઓ સાથે દ્વારકાધીશ તમને ખુશ રાખે અને સારા કામ કરવાની પ્રેરણા આપે, એ જ મારી આશા સાથે. જય દ્વારકાધીશ, જય ઠાકર, જય માતાજી, બાપા સીતારામ.